કેમ છો મિત્ર? અન્નપૂર્ણા આશ્રમમાં મારે જવું હતું. હા ચલો તારે ચાલો મને હંગા દેવાનો મેં ફાયદો નથી એટલી. આપણે રસોડા મોટા કહું છે લાભ લખી હા ને હા રેડી કહો મારે તો આગળ જાવ તો બાપુને દર્શન કરવા તો. હા તો બાપુ બહાર ગયેલા છે દિશા ગયા છે હા બાપુ તો ભલે જા પણ હા બધું હશે કે? હા મંદિર છે. અરે આ બાપુની બેઠક જ લાગે છે. બાપુજી છે બે બાપુ છે. એવું છે. હા જુઓ ગૌશાળા માટે ગાડીમાં ઘાસચારો પણ આવે છે. ઘાસચારો હોય નાખીશું તો અંદર જાઓ અંદર જાઓ. જુઓ આપણે બાપુ આજ બે હિસ્સી છે ને હા તો બાપુ તો અત્યારે હાજર છે ને પણ આપણે પણ આવી ગયા છે તો આપનો ધૂનો છે ને ધન્યવાદ કહેવાય. બહુ સરસ મને બહુ મજા આવી. આ દર્શન પણ કરી લ્યો. આજે બાપુ પણ છે નહીં પણ આપણે છે એટલે દર્શન કરવાની બહુ મને મજા આવી હતી. તમે મારા હંગાત આવ્યા એટલે બહુ આગળ જુઓ આ બાપુનો જ ફોટો છે. હા ઓહો આગળ ધન્યવાદ કહેવાય. તો એને બાપુ હાજર મળ્યા એવું પણ છે. ભજન ભાવ પણ બાપુ કરતા હશે ને? વાહ ભાઈ વાહ ભજન ભાવ પણ કરતા હશે. મસ્ત કરે છે. બરોબર છે મિત્રો. તો આ બાજુ આ બાપુનું કામકાજ છે ને? હા બાપુ સેવા કરે છે. બાપુ સેવા કરીએ છીએ. મસ્ત સેવા કરવાનું પણ છે. બાપુની બેઠક આ બાજુ છે. બાપુની બેઠક અહીંયા છે. આ તો પણ માતાજીનું છે ને? હા માતાજી ધન્યવાદ કહેવાય. આપણે પણ દર્શન છે બાપુ પણ દર્શન કરતા. ચલો ચલો બાપુની બેઠક મને બતાવો. ચલો તો હું આજે આવ્યો છું એટલે બાપુની બેઠક જોઈ લઈએ. બરાબર છે. કેમ છો દાદા? આવો આવો. રામ 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 રામ. ઠીક છો દાદા? મજા બોલ ક્યાં પામના છો? અચ્છા બી સરસ. બાપુની બેઠક આ છે. બાપુની બેઠક હાજી જ છે. ચલો ચલો દર્શન કરી લઈએ. બાપુ જ બેઠા છે કે ધન્યવાદ કહેવાય. અને બીજું એવું લાગે દાન આપે છે. દાન આપે છે મિત્રો. મારા મિત્રો જે લોકો દાન આપે છે જનાવરો માટે ગાય માટે આ બધે અમનો ભંડોળો આમાં પડ્યો રહેશે. બરાબર છે મિત્રો. તો બીજું બાપુ જનાવરથી પાડે છે. જનાવર પણ પાડે છે. હો તો બતાવો. જો બીજા કબૂતર આ બાજુ છે. આવો આ ચાલે આવો. જો આ અમને રસોડું બનાવવાનું છે. આ રસોડા રૂમ છે ને? આ રસોડા રૂમ છે. જો મિત્ર આ રસોડા રૂમ છે. બાપુ પ્રેમી પ્રાણીઓનો પ્રેમ કરે છે. એટલે બધા પ્રાણીઓ રાખે છે. એવું છે એમ? હા આ કબૂતર ત્યારે આયા એવું છે. તો દેખો બરાબર છે. બાપુ કૂતરા બી પાડે છે. આવો આવતા આગળ જો મિત્ર બાપુનું કામકાજ બીજું બહુ રેડી લાગે છે. બાપુ કૂતરા બી પાડે છે. એવું છે? રાખે છે. હા સરસ. ચલો જુઓ મિત્રો જુઓ રાતે મોડા વહેલા આવો તો સાવધાન રહીને આવજો. દર્શન કેમ કે આ રાતે છૂટા હોય છે કેમ કે આ રક્ષણ કરવા વાળા છે. એમના રક્ષણ કરવા માટે રાખે છે રાતે. જો બીજો પણ નાના પણ જો આવે છે. દેખો મિત્રો જો રાતે પણ આજે હોય છે બરાબર રક્ષણ કરવા માટે. બસ 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 એ તો ઘણું થઈ ગયું. મજા આવી ગઈ. બહુ રાતે અત્યારે આજે આય પણ બાપુ આનું બચ્ચું મરી ગઈ હતી એટલે બચ્ચું પાડ્યું છે બાપુએ. આ ગાય પેલી ઈ ગાય કે છે? નીલ ગાય કહેવામાં આવે છે. આની લીલ ગાય કહેવામાં આવે છે. બચ્ચું પાડ્યું છે. મસ્ત છે. જો મજા આવી ગઈ. કો આઈ જા બિયાય ના. જો બાપુ એટલા બધા શોખીન છે. એમની માં મરી ગઈ તો બચ્ચાને હોય લઈને સેવા કરે છે એટલે બહુ બાપુને ધન્યવાદ કહેવાય. બાકી બીજું ગૌ માટે ગૌચારો માટે ગૌશાળામાં આ ગાયો માટે જો ચાર છે.
દાંત સારો જુઓ છે જુઓ સાહેબ પણ જુઓ પડ્યા જુઓ ગાંઠડીયું ગોઠડીયું પડી જુઓ મિત્ર જોજો જુઓ મિત્ર આપણે ગૌશાળામાં અંદર પાસે આવી ગયા જુઓ આજ છે ગાયો આપણી હા, ગાયો આ છે. હે હા, ગાયો છે. દરવાજો વાગો ને ગાય નીકળી જાય હા, એટલા માટે એટલે વાપરું. ચલો જો આ ગાયો છે. જુઓ મિત્રો આ પૈસા આવે ચાર લાવે છે ચાર લઈને આ મિત્રો ગૌશાળામાં નોખે છે બે રૂમ બતાવી જો કેમ કે આપણાથી ભડકે છે એટલે બે રૂમ બતાવી જો બે રૂમ બતાવી જો મિત્રો આ ગાયો દેખી જાય તો પૈસા તમારા આ છો એ તમામ પૈસા ગાયા માટે જ વાપરવાના છે. ગાયા માટે વાપરવાના છે જનાવરો માટે વાપરાય બરાબર આગળ જતા હાલો આપણે જો મિત્રો તમને આ બધું બતાવી દીધું બરોબર એટલે આ બુકો વેચા હે એ પણ આ સેવામાં લાવવાની જો મિત્ર આ બુક વેચા હે તો આ પૈસા આવે છે એ સેવામાં જાહે મારા મિત્રો જોઈ રહ્યા છો તમે બરાબર છે આ પૈસા શેમાં બહાર લાવવાના નથી મિત્ર જો મારા જોડે કૂપન છે આ હાથમાં મોં પકડી જાઓ છો એટલે આ ભાઈને આપું જો આ કૂપન તમે લેજો બરાબર છે અને લઈ અને તમારું ઇનામ લાગશે એ પણ તમને આપશે જુઓ આ દૂધની ગાયો છે. આ દૂધની ગાયો છે જે આ દૂધ નીકળે છે એ મિત્રો સેવામાં જ જાય છે બીજા શેમાં જતો નથી જો મિત્ર સેવામાં જ જતો હોય છે આ દૂધ દૂધનો કોઈ વ્યાપાર કરતા આ નથી મિત્રનું પણ બાપુ પૂરું ભરણ પોષણ પૂરું કરે છે. ઓહો કેમ છો મિત્ર ડેડી શું થાય છે પકડાઈ ગયા ક્યાં ગામના છો કોઈ ગામના જોલિયાના એવું છે એમ હા એટલે બાપુ સેવા કરે છે ને મસ્ત બાપુ સેવા કરે જો જેને જેમથી ના હેલાતું હોય ના કોઈ ઈજલાગો હોય એના બાપુ સેવા કરે છે જો ગાયો છે આ ગાયો છે જો મિત્ર જોજો તમે એમ ના કહેતા કે શેમાં પૈસા લો એટલે આ ગાયો છે આ દૂધ જો વેચી નહીં મારતા આ સેવામાં દૂધ જાય રોના તમામ પૈસા આવશે આ જે ગાયો માટે વાપરવામાં આવશે ગાયના ઘાસચારા માટે વાપરશે અને જે પતરાના છેડ દેખાઈ રહ્યા છે ને અચ્છા અચ્છા આ પતરાના છેડ બનાવવાના છે. જેલ બનાવવાના છે. મિત્ર જોજો બરાબર છે અને જોઈને તમે કૂપન લીધા વગર રહેતા ને જો આ કૂપન તો આ મારા મિત્ર પાસે છે જ. ચલો આ મંદિરમાં મારે દર્શન કરવા છે હા આગળ આવી જાઓ ચલો કહો તો તેમ જતા ને અંદર આ મંદિરમાં દર્શન કરો આ મંદિર બાપા હનુમાન દાદાની હનુમાન દાદા વાહ આપણે વાહ આ જૂની થાપના જો મિત્ર આ જૂની થાપના છે ઓ મારા નાથ અમારો ગરીબોનો હાથ ઝાલવા વાળા મિત્ર જો મારા મિત્રો તમને આ વિડીયોની અંદરમાં જોડાશો તો પણ જૂની મૂર્તિના દર્શન કરાવે છે પણ હનુમાન દાદાની આખા દર્શન કરાવે છે તો આ વિડીયોની અંદરમાં બહુ જોજો અને આગળ વધારજો અને 10-20 જણાને તમે શેર કરજો લાઈક કરજો અને આગળ વધારજો જો બીજું મોટું મંદિર તમને હું બતાવી આ તો જૂની સ્થાપના બતાવી છે હા હા શનિદેવનું મંદિર આ છે આ શનિદેવનું જો મિત્ર જાગો પછી એટલે આટલે રહેવાનું કહો જો મિત્ર શનિદેવનો જૂનું સ્થાપના તમને બતાવી હતી બરાબર છે અન્નપૂર્ણા પણ માતા આ આખું નવું મંદિર બનાવ્યું છે એ પણ જો તમને બતાવી દો તમે જો કદાચ આ વિડીયોની અંદરમાં જોડાતા રહેશો તો આખું મંદિર તમે દર્શન કરી જો આગળ આવી અન્નપૂર્ણા માતાજીનું આગળ જતા મંદિર અન્નપૂર્ણા માતાજી અન્નપૂર્ણા માતાના મંદિર છે દર્શન પણ કરાવી દઈએ છીએ બરાબર છે જો મિત્રો અન્નપૂર્ણા માતાજીના દર્શન તમને આ વિડીયોની અંદરમાં જોડાતા રહેશો તો હું પણ તમને કરાવી દઉં આખી આખો બરાબર મિત્રો જોજો મારા મિત્ર માતાજીના દર્શન અન્નપૂર્ણા માતાજીના સૌને પૂરું કરે છે જો મિત્રો અન્નપૂર્ણા માતાજીના આનંદ મળતું હોય દાનમાં અન્ન હોય અન્નપૂર્ણા માતાજીના દર્શન તમે આ વિડીયાની અંદર જોડાતા રહેજો તો તમને મારા મિત્રો થઈ જાય જય માતાજી આપણે ભેગા આવો. હા આટલે રહો હવે જય માતાજી મિત્રો જુઓ આ વિડીયો અમે બનાવ્યો છે તમે આગળ બહુ વધારતા રહેજો આ કૂપન લેશો તો કોઈ પાપ થવાનું
નથી. પાપ થાય મને આપી જાય તો તમને કદાચ પાપ થતો હોય આ કૂપન લેતા તો મને આપજો, પણ આ કૂપન લેતો ને લેજો મિત્ર. કેમ કે આ નિપુણમાં જાય છે, ગાયના ગૌશાળામાં જાય છે. બીજી રોગ કર્યા છે ને એ તો શીખર એમને શું કર્યું છે શું નથી કર્યું, પણ જોયા વગર કૂપન ના લેવડાય. એક વખત તમે હોય આવો, દર્શન કરો અને જુઓ. તમને એવું લાગતું હોય તો ગામ રસાણા છે, આ ગામ રસાણા હાઈવે માંથી આ મંદિર ગૌશાળા આ બધું આવેલું છે મારા મિત્ર.